બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ 322 ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઈ ગયું છે। ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામે પેટા ચૂંટણીમાં 3 મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતકુટીર સુધી આવ્યા હતા, જ્યારે કેટલાક વૃદ્ધોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેમજ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 300 ઉપરાંતની ગ્રામ પંચાયતોનું આજે મતદાન શરૂ થયું છે। વહેલી સવારથી જ મતદાન શરૂ થતાં આપ જોઈ રહ્યા છો મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતકુટરી સુધી આવી ગયા છે। આપ જોઈ રહ્યા છો મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલાઓની લાઈન લાગી છે। આ છે પાલનપુર તાલુકાનું મલાણા ગામ, જ્યાં 3 ઉમેદવારો છે। ત્રણે 3 ઉમેદવારો માટે લોકો મતદાન કરી રહ્યા છે। વહેલી સવારથી જ મતદારોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો છે। સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। જ્યારે સાથે સાથે પુરુષ મતદારોની વાત કરવામાં આવે તો પુરુષ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ છે। આપણી સાથે મતદારો પણ લાઈનમાં જોવા મળી રહ્યા છે। આપણે મતદારો સાથે વાત કરીશું। જી, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન છે, કેવો માહોલ છે? લોકોમાં પેટા ચૂંટણી મલાણાની હોય અને લોકોને ખૂબ જ આનંદ છે। ઉમેદવારો પણ સારા એવા શિક્ષિત છે, મહિલા અનામત છે અને લોકો સવારથી જ ભીડ જામી છે અને ગામના વિકાસલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખી પોતાના રીતે ઉમેદવાર પસંદ કરી વોટ આપી રહ્યા છે। બસ સવારથી સાંજ સુધી છે, ટ્રાફિક છે ને વોટિંગનું સારું કામકાજ ચાલે છે। બરોબર લાઈન છે, એને ટ્રાફિક પણ સારું છે। ગામ પંચાયતનું ચૂંટણી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા મહિલા અનામત છે। 3 મહિલાઓએ પોતાના ગામમાં ઉમેદવારી નોંધાવી છે અને 3 મહિલાઓ માટે આજે વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે। બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણી આજે વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે। મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા પાલનપુર તાલુકાના મલાણા ગામે મહિલા અનામત સીટ હોવાથી 3 મહિલા ઉમેદવારો છે, ત્યારે 3 મહિલાઓ માટે મહિલાઓ મેદાનમાં આવી છે અને મહિલાઓ સવારથી જ મતદાન કરવા માટે ઉમટી પડી છે। આપણે મહિલાઓ સાથે વાત કરીશું કે સવારથી કેવો માહોલ જોવા મળી રહ્યો છે। માહોલ સરસ છે, મતદાન બહુ રીતે ચાલી રહ્યું છે। એવું છે તો ગામના વિકાસ માટે અમે લાભ માગો છો સરપંચને। પાણીની સમસ્યા છે કે નહીં? ના, પાણીની સમસ્યા નહીં અમારે। શું કહો છો બેન, આજે મતદાન છે? हमारो सरपंच आवे हमारे बहुत सविस्तर बनाई रखी है, सारू आयोजन બધું કરાય એવું કરી। બહુ સરસ ચાલે છે મતદાન। મહિલાઓ માટે અમે અહીં ઊભા રહ્યા છીએ, વોટ કરવા માટે આવ્યા છીએ સવારથી। અમારા ગામને સરપંચ આવે સારું વિજય બનાવે। શું કહો છો? 3 મહિલા ઉમેદવારો અમારા ગામમાં 3 મહિલાઓ ઊભી, એ ગમે તે જે આવે જેના કિસ્મત અને આ ગામનો વિકાસ થાય એવી અમારી બધાની ભાવના। આપણી સાથે પુરુષો પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું। કેવું
કેવો માહોલ છે? ગામમાં એવું લાગે કે વરસાદની સિઝન નથી પણ તો વોટિંગ સારું કહેવાય. 3 મહિલાઓ ઊભેલી પણ એના વાતાવરણ પ્રમાણે વોટિંગ સારું કહેવાય. હું એ ખૂબ ખૂબ અભિનંદન અમારા અનુસૂચિત જાતિની 3 મહિલાઓ એમાં ખૂબ ખૂબ અભિનંદન. વરસાદનું વાતાવરણ પણ વોટિંગ સારું છે એમ. ઓકે, પાલનપુર તાલુકાના મલાણા ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, પાલનપુર.